પીએમ મોદીના 10 મેના બેંગલુરુ પ્રવાસ દરમિયાન મળેલી જિલેટીન સ્ટિક્સના મામલામાં હવે વધુ શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. પોલીસને 3 દિવસ બાદ ઘટના સ્થળેથી ઇલેક્ટ્રોનિક સર્કિટ અને ટાઈમર પણ મળ્યા છે, જેનાથી વિસ્ફોટ ટ્રિગર કરી શકાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આ સામગ્રી એક પૂંઠાના ડબ્બામાં રાખવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આશંકા છે કે જે લોકોએ આ સામગ્રી ત્યાં રાખવાનો પ્રયાસ કર્યો હતો તેઓ તેને સંપૂર્ણ રીતે એસેમ્બલ કરી શક્યા નહોતા. 10 મેના રોજ જ્યારે પીએમ મોદી બેંગલુરુમાં કાર્યક્રમ માટે જવાના હતા તે જ દિવસે સવારે લગભગ 7 વાગ્યે પોલીસને એક ફોન કોલ મળ્યો હતો, જેમાં કોલરે બોમ્બ મૂક્યાની માહિતી આપી હતી. આ કોલને આધારે પોલીસ તરત જ હરકતમાં આવી અને કોરમંગલા વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. થોડા કલાકો બાદ પોલીસ ટીમને હાઈવેથી થોડા મીટરના અંતરે જિલેટીન ભરેલો ડબ્બો પણ મળી આવ્યો હતો. આ જ માર્ગ પરથી પ્રધાનમંત્રીનો કાફલો પસાર થવાનો હતો. સમગ્ર મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે.